કારણે આપણે બહાર જતા હોય ગમે તે પાણી ગમે ત્યાંનું પી લેતા હોઈએ છીએ. જે પાણી ગમે ત્યાં પીવાથી અનહાઇજેનિક પાણી પીવાથી જે બીમારીઓ થાય છે જેને વોટરબોર્ન ડિઝીઝ કહેવામાં આવે છે. પાણીના કારણે થાય તો ટાઇફોઇડ થતા હોય છે, જે કમળાની બીમારી જે છે એ ઝાડા ઉલટી વગેરે લક્ષણો વગેરે બીમારીઓ જે છે એ આમાં પાણીથી થતી હોય છે. અત્યારના સમયમાં અત્યારે પાણીની શુદ્ધતા ઘણી બધી વધી ગઈ, અવેરનેસ બી વધી ગઈ છે કે પાણી આપણે ચોખ્ખું પીવું જોઈએ. મિનરલ વોટરની બોટલ લઈ અને પીતા હોય છે. પહેલાના જમાનામાં જે છે આ પાણીની સગવડતા ન હોવાના કારણે ગમે તેવું પાણી પીતા હતા લોકો અને બીમાર બી વધારે પડતા હતા. એટલે પહેલાની કમ્પેરિઝનમાં અત્યારે તો ઘણી આ બધી બીમારીઓ ઓછી થઈ ગઈ છે, જે સામાન્ય જવલ્લે જ જોવા મળતી હોય છે. અત્યારે તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કાર્ય પણ એટલા બધા સારા થવા માંડ્યા છે કે જેના કારણે શુદ્ધ પાણી આપણને મળતું હોય છે અને એના કારણે જે છે આ બીમારીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.